નાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નાન દર્શન ચારિત્ર જે આત્માના ગુણ છે, મૂળભૂત ગુણ છે, જાણવું, દેખવું અને સ્વભાવમાં સ્થિર રહેવું, એ આત્માના ગુણધર્મ છે. જ્ઞાન ગુણ કોઈમાં ન મળે, દર્શન ગુણ પણ આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં ન મળે. જાણવું, દેખવું એ અસાધારણ ગુણ છે જીવના, તે બીજા કોઈ તત્વમાં નથી. તે વિપરીતપણે સંસારમાં પ્રવર્ત્યા ગુણો વિપરીત રૂપે પરિણમ્યા છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર થઈ ગયેલું. મિથ્યા જ્ઞાન એટલે જે આપણે જાણીએ તે બધું મિથ્યા. આપણે દેહને પોતાનું માનીએ, પર પદાર્થોને પોતાના માનીએ. આ મહમ્મત્વનો જે ભાવ પર પદાર્થમાં છે, શરીરાદિ, દેહાદિ, કુટુંબાદિમાં, ધનાદિમાં, એ બધો જ પર છે, સ્વભાવ નથી, મિથ્યા ભાવ છે. એટલે આ તારું જ્ઞાન મિથ્યા. અને જે રૂપ પોતે જે માનતો નથી, પોતે આત્મા એ રૂપ બી માનતો નથી, માટે અને દેહને પોતાનો માને, એટલે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ મોટી ભૂલ છે. એટલે આપણું જ્ઞાન મિથ્યા. જ્ઞાન મિથ્યા, દેહમાં આત્મબુદ્ધિ એટલે તો આપણી શ્રદ્ધા પણ મિથ્યા, એટલે દર્શન પણ મિથ્યા, અને પછી ચારિત્ર પણ મિથ્યા. એટલે દેહ મારો, એમાં ઇન્દ્રિયો મળી, એને કેમ સુખ ઉપજે એના માટેના રાત દાડાનો પ્રયત્ન ચાલે છે જીવોના. એના નિમિત્તે કશાયો પણ કરે, વિષય કશાયની પ્રવૃત્તિ, એટલે એનું ચારિત્ર પણ મિથ્યા. એટલે કે છે એ મન આત્માના જે જ્ઞાન દર્શનાદિ ગુણો છે તે વિપરીત રૂપે સંસારમાં પ્રવર્તે છે. તેને આત્મામાં એકાગ્રતાપૂર્વક, એકતાપૂર્વક આત્માના હિતપણે પ્રવર્તાવવા, વિરોધપણે નહીં. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા, મોક્ષ ગયો નિજ શુદ્ધતા, એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. હવે એકપણે અને અવિરુદ્ધપણે વર્તે. એકપણે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેયની એકતા થાય. ખાલી જાણે, આપણે આ મોક્ષ માર્ગ જ્ઞાનીઓ જણાવે, જાણીએ પણ માને નહીં તો એ કામનું નથી. જાણે પછી માને, માને સાચું માનવા પણ હોય તો એના વર્તનમાં આવે, વર્તનમાં ના આવે તેને માન્યું જ નથી. એટલે જાણવું, માનવું ને તે પ્રમાણે વર્તવું, એ ત્રણેયનું એક્ય કરવું. તો એકપણે અને અવિરુદ્ધ, અવિરુદ્ધ એટલે આત્માના કલ્યાણમાં વિરોધ ન આવે તેમ પ્રવર્તવું, તો જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિ થાય. હવે અન્ય વસ્તુઓમાં 5 ઇન્દ્રિયો અને મન એ 6 વડે અન્ય પદાર્થમાં મારા પણ મમત્વ ભાવ થાય છે. પરંતુ હવે આત્મા દ્વારા આત્મા સ્વરૂપનું જ જ્ઞાન, તેની શ્રદ્ધા અને તેમાં જે સ્થિતિ, એ રૂપ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર થયા પછી તેમાં પ્રતિદિન ઉજ્જવલતા થતી જાય છે. પણ એ સમ્યક થઈ જાય. વિરુદ્ધપણે જો પ્રવૃત્તિ કરે, સમ્યકપણે, અવિરુદ્ધ, મોક્ષ માર્ગમાં વિરોધ નહીં આવે તેમ જ્ઞાનને દર્શનને ચારિત્રને પ્રવર્તાવે, એટલે આત્મા દ્વારા આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં સ્થિરતા કરે, તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થયા પછી એનો આત્મા પ્રતિદિન નિર્મળ થતો જાય. જ્ઞાન દર્શન ચારિત્રરૂપ આત્મા પછી કર્મને દૂર કરી શુદ્ધતા પામતો જાય. તે શ્રી જીન ભગવાને કહેલો મોક્ષ માર્ગ આત્મામાં જ રહ્યો છે. એમ જેમણે તે આત્મા યથાર્થ જાણ્યો છે અને જાગ્રત થયા છે, એવા જ્ઞાનીએ શાસ્ત્રમાં કહ્યું છે. જે જીનેશ્વર ભગવંતોએ કહ્યું કે આ મોક્ષ માર્ગ તો આત્મામાં જ છે, કંઈ બહારથી નથી આવતો, એમ જેમણે જાણ્યું એવા જ્ઞાની પુરુષો જાગ્રત થયા, જેમણે તે આત્મા યથાર્થ જાણ્યો અને જે જાગ્રત થયા છે એવા જ્ઞાની પુરુષોએ આ શાસ્ત્રમાં કહ્યું છે. અનુભવીને કહ્યું કે આ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ આત્મામાં જ છે, એને તમે શુદ્ધ કરો તો તમે પણ પરમાત્મા બની જાઓ. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન માર્ગ તે પરમાર્થથી રે. જીન માર્ગ તે પરમાર્થી. નિશ્ચય નેતિ જોતા એ જ જીન માર્ગ છે. ન પરમાર્થી એટલે નિશ્ચય નેતિ જોઈએ તો આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં જ રમણતા એ નિશ્ચય માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે. નિશ્ચય રત્નત્રય છે. જીન માર્ગ તે પરમાર્થથી રે. એમાં કહ્યું, કોણે કહ્યું? એમાં કહ્યું સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ કહ્યું સિદ્ધાંતે, સિદ્ધાંતમાં બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોએ આ વાત અનુભવીને કહી છે કે આત્માનું જ જ્ઞાન, આત્માનું જ આત્માની શ્રદ્ધા, આત્મામાં રમણતા એ નિશ્ચય રત્નત્રય છે અને જે આત્માનો મૂળ સ્વભાવ છે. હમણાં આપણું જ્ઞાન દર્શન મલિન થયેલું છે, એને તમે શુદ્ધ કરી દો કારણરૂપ સમ્યક દર્શન ચારિત્ર વડે, તો તમે પણ પરમાત્મા બની જાઓ. હવે ચોથી ગાથામાં કે છે, હવે આ જગતમાં વેશ અને વ્રતના ભેદો જણાય છે ધર્મમાં, તેના વિશે ખુલાસો કરે. કોઈ દિગંબર વેશ છે, શ્વેતાંબર વેશ છે, સ્થાનકવાસી વેશ છે, તો એમ કે એના વિશે કહે છે.